हरे रामा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे रामा 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 हरे हरे। हरे रामा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे रामा આજથી એટલે કે તારીખ 11 થી તારીખ 17 સુધી ચાલવાનો છે। આપણે આ દિવસો દરમિયાન સૌએ મંગલમય આવકાર આપું છું। त्रैलोक्यं सद्गूयतां त्रैलोक्याम् આપણે આજે આ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો આરંભ કરી રહ્યા છીએ।
ત્યારે સ્વાગત કરતું અત્રે રવિભાણ આશ્રમ વિરાણી મોટીના પરમ પૂજ્ય સંત શ્રી શાંતિદાસજી મહારાજ બિરાજમાન છે, તો તેમનું પુષ્પગુંજ દ્વારા સન્માન કરશે શ્રી करारविन्दे पदारविन्दे मुखारविन्दे विनिवेशयामः वटस्य पत्रे शतुभे शयानम् बालमुकुन्दम् मनसा स्मरामि वसुदेवमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु राधे कृष्ण गोविन्द गोपाल राधे राधे कृष्ण गोविन्द गोपाल
પરમાત્માની પરમ કૃપા, કારણ કે એની કૃપા વગર તો બાપ ભગવત કાર્ય કરવા અને અંદરથી પ્રેરણા જાગવી એ અસંભવ છે. એટલે પહેલી તો એની કૃપા, અતિ હરી કૃપા જાને પર હોય પાવ દેહ એની માર્ગ શું. પહેલી કૃપા થાય એટલે ઈશ્વરના માર્ગ તરફ ગતિ કરે, કારણ કે એની પ્રથમ કૃપા છે. અને એ કૃપાના સથવારે પહોંચવું છે ઈશ્વરની પરમ કૃપા સુધી. કૃપા તો થઈ, દેહ લઈએ તો આ બધાનો પણ ઈશ્વરની કૃપા, લીધા વગર મફત એમને માર્ગો થાય, એ કૃપા છે. માનશું કે આપણે આ દેહની પહેલી કૃપા, હવે આ કૃપા પહેલી થઈ તો હવે બીજી કૃપાને ઉતારી આપી છે, કારણ કે કૃપામાં જ કૃપા ઉતરે. પણ જે આ કૃપા નથી માનતા એ અકૃપાને ઉતારે છે. એ જેને કહેવાય ને અરી ઝંખના કરે. ક્યારે? જ્યારે બાપ જીવત કૃપા લે કે બાપ આ કૃપા છે. એટલા માટે તો આપણા સંતોએ અને મહાપુરુષોએ કીધું, મૂળ રે વિનાનું કાયા જાળવું, હેજી પણ તાન લાગે વાર રે. મૂળ રે વિનાનું કાયા જાળવું. બાપ આનું મૂળ કયું? આના કોઈ મૂળ નથી. અને આના જેને ઝાડ છે, મૂળ વગરનું છે બાપ, કૃપાએ છે. એની કૃપાની જેની ઓળખ થઈ એને એની મૂળ તરફ ગતિ કરી, અને એ મૂળનું દર્શન. એટલા માટે આપણે ગીતામાં પણ ભગવાને બતાવ્યું, ઊર્ધ્વં પુનઃમદ શાખામ સ્વત્વ પ્રાહુર્વયમ છંદાન યસ્ય પરણામી યસ્યમ વેદ સ વેદ વિદઃ. અને એ વેદનું એક કિરણ, આ દેહ વેદની જે કૃપા છે, અને એનો કિરણ એટલે દેહ. અને દેહની કૃપામાં જેને કૃપાની ખોજ કરી, જેને અનુભવ કર્યો, જેને કૃપા માની, એ કૃપાની પરમ કૃપાને ખોજ કરવા માટે નીકળ્યા છીએ. અને એ પરમ કૃપાની ખોજ કરવા માટેના આધારો આપણી કથાઓ, એ આધારો આપણા આ સત્સંગો, એ આધારો આપણી આધ્યાત્મ ચેતનાઓ, અને એ ચેતનાઓને જાગૃત કરવા માટે, કારણ કે આજે પરિવારની આ દેહ નથી, એ ચેતનાને પણ જાગૃત કરવા માટે જે ચેતના આજે સાક્ષી પૂરતી હોય, ભલે દેહી નથી પણ દેહથી જે 12 તત્વ છે. કારણ કે આજે આપણે માનીએ છીએ ને કે અંતે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું એક માધ્યમ છે, અને એ માધ્યમ છે મહાત્મા. જીવ તો બધે છે. અત્યારે આપણે નાના મચ્છર માખીને પણ આપણે જીવ કહીએ છીએ. પણ આજે જે ઘડી છે ને અમુક વાસ્તવિકતા કે જ્યારે આપણે આવા આયોજનો કરીએ ત્યારે દિને દિને નવમ. શા માટે? કારણ કે સાક્ષી છે. સ્વ શરીરે આત્મ તત્વની અનુભૂતિ પરમાત્મા તત્વની કરાવે છે શાસ્ત્ર. પણ જે દેહથી પણ જે નીકળી ગયા છે એ આત્માની પણ સાક્ષીની મોજૂદગી આપણું શાસ્ત્ર કરાવે છે. ને એ શાસ્ત્ર જે યાત્રા સુધી જીવથી જીવાત્મા એટલે માનવ શરીર બાપ, કારણ કે એમાં જીવ તત્વ હું પણ છે અને એમાં પરમાત્મા પણ છે. બે ભેગા બેઠા છે અને બે ગતિ કરવા માટે જઈ રહ્યા છે. અને બે માંથી જ્યારે એક થશે ત્યારે બાપ લક્ષ્ય સુધી પહોંચાશે. કારણ કે પહેલા તો બે તો થવું પડશે. ભગવાનની સામે એમ જ કહેશું કે ભગવાન હવે તું ઘણા એવા ભરોસે છે કે બાપા હવે તું કરજે. ભગવાન કે હું કરીશ, પણ તને જેટલી જવાબદારી દીધી છે સંભાળજે. પાછી આવો ભરોસે ન રહેતો કે ના, એ તારો જ ભરોસો. અમારો તો ભરોસો નરસિંહ મહેતા જેવો. ઘણા નો કે બિચારા ગામના ઓટે બીડી પીતા ઉધાર્યું, ચાય પીતા ઉધાર્યું, અને પાછા કહેતા કે આપણું કામ ભગવાન હલાવે, આપણું કામ તો નરસિંહ મહેતા છે.